ગુજરાતમાં કડી વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। ત્યારે આ વચ્ચે પૂર્વ ધારાસભ્ય અને આપમાંથી રાજીનામું આપનાર વિસાવદરના ચૂંટણીના પ્રખર દાવેદાર અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ મોટું નિવેદન આપ્યું છે। ભૂપત ભાયાણીએ કહ્યું કે મેં રાજી ખુશીથી ટિકિટ જતી કરી છે। વિસાવદરમાં લોકોના પ્રશ્નો હલ કરવા બીજેપીને સત્તાની જરૂર છે અને કિરીટ પટેલને જીતાડવા પાર્ટીને વચન આપ્યું છે। એ માટે પૂરતા પ્રયત્ન હું કરીશ। તો બીજી તરફ તેમણે નિવેદન આપ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય પાર્ટીઓના નેતા સાથે ચર્ચા વિચારણા કરીને આ નિર્ણય લીધો છે। એ નિર્ણય તો સહમતિથી થયો હોય, વિચાર વિમર્શ કરી થયો હોય તો કિરીટ પટેલ મારો નાનો ભાઈ છે। જુનાગઢ જિલ્લામાં એક મોટો નેતા ઉભો કરવા માટેનો અમારો પ્રયાસ છે। એના માટે મેં મોટું મન રાખી પાટીલ સાહેબની, રત્નાકરજી અને અમિતભાઈ શાહ સાથે વિચાર વિમર્શ કરી અને ટિકિટનો નિર્ણય કરેલ છે। એ